ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર. બોર્ડનું પરિણામ 82.56%, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.57%. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બોર્ડનું પરિણામ 82.56% છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.57% છે. આ પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લામાં 10,419 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 10,324 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 8,731 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં જિલ્લાના 48 પરીક્ષાર્થીઓએ A1 અને 460 પરીક્ષાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર પાવીજેતપુર તાલુકાની સિથોલ કેન્દ્ર રહ્યું છે, જેનું 95.20% છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેની ટકાવારી 76.14% છે. આ વર્ષના પરિણામમાં કુલ 23.13%નો વધારો જોવા મળ્યો છે. 1 થી 4ના વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10ના પરિણામો જાહેર કરવામાં આવેલ છે. ધોરણ 10ના પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે 84.57% નોંધાયેલ છે. આ પરિણામ અંતર્ગત આપણા જિલ્લાની અંદર ટોટલ 10,324 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં ઉપસ્થિત રહેલ હતા. તે પૈકીના 8,731 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. આ વખતે 0 થી 30% વાળી શાળાઓ અત્રેના જિલ્લામાં એક પણ નોંધાયેલ નથી. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ટોટલ 21 છે. ગત વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓ ટોટલ 3 જ હતી. એમાં આ વર્ષે વધારો નોંધાયેલ છે. A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 48 નોંધાયેલ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે, જેનું પરિણામ 95.20% નોંધાયેલ છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેની ટકાવારી છે 76.14%. આ વર્ષના પરિણામની અંદર ટોટલ 23.13%નો વધારો નોંધાયેલ છે. એક થી 4 વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે જિલ્લામાં, તો કવાંટ ઇંગ્લિશ સ્કૂલ કવાંટના વિદ્યાર્થી શાહ પરથક વિવેકભાઈ, જેઓએ 600માંથી 585 ગુણાંક મેળવી અને જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. જિલ્લાની અંદર દ્વિતીય ક્રમે સેટ HS સિરોલાવાલ હાઈસ્કૂલ બોડેલીની વિદ્યાર્થીની બારિયા પ્રાચીબેન અલ્પેશભાઈ છે. તેઓએ 600માંથી 573 ગુણાંકન મેળવેલ છે. જિલ્લામાં તૃતીય ક્રમે માય સનેન સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી જોશી મનન કુમાર અંકુરભાઈ છે. તેઓએ 600માંથી 573 ગુણાંકન મેળવેલ છે. જિલ્લામાં ચોથા ક્રમે ડોન બોસ્કો હાઈસ્કૂલ કવાંટની વિદ્યાર્થીની મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ આવેલ છે, જેઓએ 600માંથી 568 ગુણાંકન મેળવેલ છે. અસ્તુ.